નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સૌથી પહેલા મહેસાણાની વાત કરવામાં આવે, જ્યાં મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર રોહિત ઠાકોર દ્વારા ગંભીર આક્ષેપો સાથે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે સ્કોર્પિયો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપી હતી। ઉમેદવારના જણાવ્યા મુજબ તેમને ઘરે જઈને ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું હતું અને અડધા કલાકમાં નિર્ણય નહીં લેવાય તો ઉપાડી જવાની પણ ધમકી આપવામાં આવી હતી। તો આ ઘટનાનો વિડીયો સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને પોલીસ તપાસની માંગ ઉઠી રહી છે। તો આપણે જણાવી દીધી કે કોંગ્રેસ ઉમેદવારનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે કે ફોર્મ પરત ખેંચવા માટેની ધમકી આપવામાં આવે છે। સ્કોર્પિયોથી બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને કારથી ધમકી અપાય છે કે ફોર્મ પરત ખેંચી લો, નહીં તો મારી નાખવાની ધમકી પણ અને ડરાવવાની ધમકી આપવામાં આવી છે। જે બાદ મહેસાણામાં ધમકીનો વિડીયો પણ વાયરલ થયો છે। વાયરલ થયા બાદ ઉગ્ર જે છે લોકો વિરોધ પણ નોંધાવ્યા છે।